ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? મજામાં? બધાને મારા રામ રામ. મસ્ત નાહી લીધા છે, ત્યાર થઈ ગયા, પૂજા કરી લીધી છે. કાલે કાકાએ કીધું હતું કે નવીન બોલો સવારે, મસ્ત મજાનું સવાર કાઢો અને બીજું ક્યાંક બોલે, એટલે આપણે બીજું લાવ્યા. તો હવે જો આ પીજીની કાલે સાફ સફાઈ કરી હતી, એટલે આ બધું હજી આમનામ પીડ્યું છે. આજે હરકું કરી નાખશે ભાઈબંધ, મારા છે ને, એ હરકું કરી નાખશે બધું. અત્યારે જો નાસ્તામાં શું છે મારા નાસ્તામાં? નાસ્તામાં છે પૌવા. કેનું આવ્યું? છોળી. અચ્છા, છોળી. રોટી બને છે. અગરબત્તી દીવાબત્તીનું કરી લીધું છે. એટલે આ બધું કાલે જ હજી ધોયું છે, સાફ કર્યું છે મસ્ત મજાનું. આ છે કાકા. પછી હજી અહીં બહાર રાણ વિખાણ જ પીડ્યું. જોવો તમે, આજે આ બધું સાફ થાય અમારું. અમારા આ ભાઈ ટ્રેનની ટિકિટો કરે છે, હરિદ્વાર જાય છે, એટલા માટે ટિકિટ વિકિટનું કંઈ કરવું હોય ટ્રેનની તો અમને અમારો કોન્ટેક્ટ કરજો. તો હાલો હવે નાસ્તો કરી લઈએ, મળીએ પછી. લીધો બેગ બધું ચેક થઈ ગયું છે ઓફિસ માટે. હજી ચાલુ છે, કાંઈ આવ્યું તો છે નહીં, પણ ઇન્ડિયાને ઇફેક્ટ તો કરવાનું જ છે. ઈરાન, ઇઝરાયલનો, અમેરિકા છે એટલે ઇફેક્ટ તો કરશે જ. અત્યારે શેર માર્કેટ એટલું ડાઉન છે, એ બધી એની જ ઇફેક્ટ છે. કેમ છો બધા? ઓફિસેથી આપણે આવી ગયા છીએ, 6:30 થયા છે. 6 વાગે આપણી ઓફિસ બંધ થઈ જાય એટલે આવવામાં અડધી કલાક જેવું થઈ જાય. હવે ક્વેશ્ચન એ છે, આપણને કાંઈ કન્ટેન્ટ મળતું નથી એટલે આપણી પાસે ટાઈમ નથી રહેતો કન્ટેન્ટ નવું લાવવાનું. આપણે તો બ્લોગ ચાલુ કર્યા હતા, મેઇન કન્ટેન્ટ તો એ જ હતું, ડેઇલી બ્લોગવાળું. આપણે જે ડેઇલી રૂટિનમાં ચાલે છે એમનો વિડીયો ઉતારી લઈએ, રેકોર્ડિંગ કરી લઈએ અને એડિટિંગ કરી લઈએ. ધીમે ધીમે શરૂઆત કરી છે. તમે ગમે એ વસ્તુની શરૂઆત કરો એટલે તમે કોઈ પણ ફિલ્ડ હોય કે કોઈ પણ બિઝનેસ હોય તો તમે એનું સ્ટડી કરીને પછી એમાં શરૂઆત કરો એટલે સ્ટાર્ટિંગમાં તમને બધું આવડી જવાનું એવું તો થવાનું નથી. કોઈ પણ હોય, બિઝનેસ હોય કે પછી કોઈ એક્ઝામ તમારે ક્લિયર કરવી છે કે અધર કોઈ બી તમારે ફિલ્ડમાં સક્સેસ થવું છે તો તમને કોઈ પણ શું કહેવાય આપણે શોર્ટ ટર્મમાં કે કોઈ આમ ઝડપથી કંઈ સક્સેસ મળી જાય એવું તો બનવાનું નથી. એટલે તમે કોઈ પણ વસ્તુ શરૂઆત કરો એટલે તમારે ધીમે ધીમે એમાં સ્ટેપથી આગળ વધવું પડે. તો આપણે એક સ્ટેપ મૂક્યો છે, તમે આગળ ચાલશો તો તમને આગળનો રસ્તો દેખાય. હવે તમે ઘરે બેઠા જ કે મારે અહીંયા જાઉં, હું કેમ જાઉં? આગળ ચાલશું તો આપણને આગળનું ખબર પડશે કે આગળ શું કરવું હવે, એમાં તમને ક્યાંક નવું જાણવા મળશે. એ રીતનું જ આપણું છે. આપણે બ્લોગ બનાવીએ છીએ અને 12-13 દિવસ થયા છે. આપણે ગમે એ કન્ટેન્ટ મૂકી દઈએ એવું, એટલે ડેઇલીનું જે હાલે એ ભલે ડેઇલીનું એ રૂટિન ચાલુ હોય તો આપણે બનાવીને મૂકીએ છીએ. મને પણ એડિટિંગ નહોતું આવડતું, ધીમે ધીમે શીખીએ છીએ એટલે ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ આવે છે આપણામાં, આપણા બ્લોગમાં બધામાં. તો આજની કાલે આપણું કન્ટેન્ટ નવું આવતું જશે. એમ ટાઈમ રહે એ ઉપર છે ને, કારણ કે ઓફિસનું કામ ચાલુ હોય. ઓફિસમાં અંદર અમારે બ્લોગ કેમેરા એવું તો અલાઉડ ના હોય, કારણ કે કામ જ એવું છે એકાઉન્ટન્ટનું, એટલા માટે. સાથે એક્ઝામની તૈયારીની બધું ચાલે છે. આમાંથી આપણને મજા આવે છે, વિડીયો ઉતારીએ, એડિટિંગ કરીએ એટલે આપણને આમ મજા આવે છે. તો બ્લોગમાં 2 મિનિટનો આવે, 5 મિનિટનો, 10 મિનિટનો, તો મારી રીતે બધું અપલોડ કરતો જાઉં છું. આપણને નવું આવડે તો નવું જે યાદ આવે, મતલબમાં એવું કોઈ ફિક્સ નથી હોતું. આપણે સ્ક્રિપ્ટ નથી લીખતા કે ભાઈ આની ઉપર આજ આખી સ્ક્રિપ્ટ બોલવાની છે. અત્યારે મારે બોલવું હતું તો જો આવીને કેમેરો ચાલુ કરીને તમારી સામે બોલું છું. એટલે આપણને એવું કોઈ બીકે નથી કે 50-100 જણા હોય ને બોલવું. આપણે બોલી લેવાનું, બીક રાખવાની જ નહીં. તો આવું બધું છે. ધીમે ધીમે આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવશું, બાકી તો પછી જોઈએ. બાકી બંધ કરવાનું તો થતું જ નથી. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ચાલુ તો રાખવાનું જ છે એમને કન્ટિન્યુ, ભલે જેવા બને એવા, પણ મજા આવે છે એટલે કન્ટિન્યુ ચાલુ તો રાખવાનું જ છે. વ્યૂ આવે ના આવે એ 2 નંબરની વાત છે. જોઈશું આગળ. હવે
બાકી એવું લાગશે તો નાના નાના બ્લોગ કરશું ડેઈલીના, અને એક વીકે એક મોટો બ્લોગ ક્યાંક ટાઈમ મળે તો નવું નવું ક્યાંક લાવશું, નાટક બાટક કે અધર સસ્પેન્સ જે વસ્તુ હોય. આમાં શું છે, પીજીમાં અમે બધા ભાઈબંધો બધા છે, એમની પાસે પણ એટલો ટાઈમ નહોતો, તો નકરે અમે બધા બેસીને ક્યાંક નવું લાવીએ. એટલે અત્યારે તો આપણે જે રૂટિન છે એ ચાલુ રાખવાનું છે. બાકી સક્સેસ તો તમને પહેલા દિવસે તો મળી જવાનું છે નહીં, થોડા ટાઈમમાં તમને મળવાનું તો છે નહીં, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધો તો તમારું સક્સેસનો રેટ હાઈ જાય. એટલા માટે તો આવું બધું છે. આ બ્લોગ તો અમને કન્ટિન્યુ ચાલુ રહેશે, બરાબર. સજેશન હોય તો તમે તારા મૂકતા જજો કોમેન્ટમાં. તમે સજેશન કહેશો, સજેશન હું જોઈશ. મારીથી થાય એમ હોય તો કરી લઈશ, નહીં થાય એમ હોય, સારું લાગે એવું હશે તો શીખી લેશું, બરાબર. આવું બધું છે. તો હવે 6:30 થઈ ગયા છે. થોડી વાર રીડિંગ કરી લઈ ફ્રેશ થઈને, 8 વાગે જમવાનું આવી જાય. તો જો મારું ટાઈમ મેનેજમેન્ટ એ રીતનું જ છે. સવારે વહેલા જાગીને રીડિંગ કરવાનું, પછી હું બ્લોગ ઉતારી લઉં છું 2-3 મિનિટનો, નાસ્તો કરીને પછી ઓફિસે નીકળી જાય. ઓફિસેથી આવીને પછી ફ્રેશ થઈને આ પાછો 1-2 મિનિટનો બ્લોગ ઉતારી લઈએ, પછી પાછા રીડિંગ કરવા બેસી જાય. એટલે આપણે ફ્રી તો રહેતા જ નથી. તો આમ કન્ટિન્યુ બ્લોગ ચાલુ રાખીએ છીએ આપણે ડેઈલીના. પછી આગળ જોઈએ હવે શું કરીએ, બરાબર. બાકી મળીએ છીએ થોડી વાર પછી. કઢાઈ મૂકી દીધી છે ને એમાં નાખી દીધું છે તેલ કઢીમાં. આવ્યું નથી તેલ. અહીંયા રહીને તો આપણે મારા જ બની જાવ એવું લાગે છે. કાયમ બધું ક્યાંક ને ક્યાંક બનાવીએ છીએ. જમવાનું તો બનાવે જ છે, આપે છે, પણ આ ક્યારેથી વેફર આવી એટલે તળી નાખ્યું. થોડીક વધારે તળી નાખીએ એટલે 1-2 દિવસ હાલે. ગરમ પાણી તેલ થઈ જાય પછી નાખીએ એમાં. તેલ ગરમ થઈ ગયું, ગરમ થઈ ગયું છે. ડીશ બની ગઈ આપણી નાસ્તાની. તેલ વધારે થઈ ગયું છે, ઓલામાં નથી રહ્યું એટલું બધું. સાંજનો ટાઈમ હવે થઈ ગયો છે, તો નાસ્તો કરી લઈને વિડીયો ચાલુ કરી દઈએ, લેક્ચર સાથે જોતા જઈએ. हमारा आज क्या लाया हो खाने में? छोले पूरी. अभी हमने वेपर तली थी और ये पूरी आ गई, देखो अपनी फेवरेट है पूरी. और सब्जी है छोले, छोले की सब्जी है. તો એ થાય ત્યાર પછી ખાઈ લઈ. મળીએ છીએ હવે કાલના નવા બ્લોગમાં. આપણે જમીને પછી રીડિંગ કરવા બેસી જાવ, પછી સુઈ જાવ. તો હવે મળીએ છીએ કાલના નવા બ્લોગમાં. આવજો.